84 લાખ યોનિઓનું ચક્કર શબ્દ પરિચિત છે અને ઘણા બધા લોકોએ સાંભળ્યું છે. સંતો અને જ્ઞાની પુરુષો આપણે બિવડાવી રહ્યા છે અને 84 લાખ યોનિઓનો બહુ બધો ઉપયોગ થઈ રહ્યો છે. તો આપણે એને પ્રકાશ ફેંચશું આજે કે 84 લાખ યોનિઓનો શું મતલબ છે. વાઇટલ ફોર જાગરણ મનુષ્ય નિર્માણ કોન્સેપ્ટની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી ભાઈ શ્રીના પ્રણામ. શું છે આ 84 લાખ યોનિઓ? અને મનુષ્ય જન્મ એક જ વાર મળે છે અને 84 લાખ યોનિઓમાં પાછું ભટકવું પડે છે. આ બધી બકવાસ ચીજો છે, ક્યાંય ભટકવું પડતું નથી. કેવી રીતે થોડુંક જાણશું આપણે, એની પર પ્રકાશ ફેંકશું આજે આપણે. ધારો કે કઈ વ્યક્તિ છે, યા ધારો કે હું છું અને હું પૃથ્વી ઉપર જન્મ્યો મનુષ્ય તરીકે. શું કામ જન્મે આપણે વાત પછી કરશું, પણ આપણે જન્મી ગયા એવું માની લઈએ તો મારી અંદર સારી અને નરસી ઘણી બધી કામનાઓ અને ઈચ્છાઓ જે પ્રકૃતિગત હોય છે, માયાના 3 ગુણો છે, એના દ્વારા વાસનાઓ, ઈચ્છાઓ જાગે છે, કામનાઓ જાગે છે, ઇન્દ્રિયો દ્વારા જાગે છે અને ઘણું બધું એવું જાગે રાખે છે અને આપણે એને ભોગવીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ અને બધું થાય છે. ધારો કે મારા અત્યારના જે વર્તમાન જીવનકાળની અંદર મારી પાસે 500 પ્રકારની વાસનાઓ હતી અને 500 પ્રકારની વાસનાઓનું નામ છે રામજીભાઈ. એક ખાસ પ્રકારની વાસનાઓ જેની સંખ્યા અંદાજે 500, ઘણી બધી હોય છે પણ 500 પ્રકારની વાસનાઓ હતી અને એ 500 પ્રકારની વાસનાઓનું નામ રામજીભાઈ છે. યાદ રાખજો ભાઈ, અહીં એક પિન પોઈન્ટ છે. તો મેં મારા જીવનકાળની અંદર જીવન જીવતો ગયો અને એમાંથી અમુક વાસનાઓને હું ભોગવતો ગયો અને એ વાસનાઓને મેં ખતમ કરી યા તો મેં ભોગવી લીધી. તો 500 અંદાજે 500 જે વાસનાઓ હતી એની અંદરથી સમજો કે મેં 100 વાસનાઓ તો ભોગવી લીધી. એમાંથી 100 વાસના એવી હતી કે જે મેં ફિઝિકલ લેવલ ઉપર ભોગવી, ખાવું પીવું આ તે બધું. 50 વાસના એવી હતી કે જે માનસિક ક્ષેત્રની હતી તો એને માનસિક ક્ષેત્ર ઉપર ભોગવી લીધી. 51 વાસનાઓ એવી હતી કે જે ભાવનાત્મક સ્તરની હતી, એને ભોગવી લીધી. 51 વાસનાઓ એવી હતી કે જે એક્ટિવિટી તરફની ક્રિયાકલાપ વિશેની હતી તો એ પણ ભોગવાઈ ગઈ. કમસે કમ 250 વાસનાઓનું મારું ભોગવાઈ ગયું. પણ ટોટલ સરવાળો તો 500 નો હતો, તો 500 વાસનાઓ તો બચી ગઈ. હવે જે 500 વાસનાઓ જો બચી ગઈ ને, એ કેવી રીતે બચી ગઈ હોય કે આમ સ્ટોક નહોતો, એમ વ્યવસ્થિત ગોઠવેલી નહોતી, એમ એ રેન્ડમલી આમ 500 વાસનાઓ પડેલી છે ને એમાંથી આમ ક્યાંક વચ્ચેથી આમ બધી 250 વાસનાઓ સંતોષાઈ ગઈ અને જ્યાં ત્યાં પછી 250 વાસનાઓ દબ્બા રહી ગયા. હવે જે આ જેમ જાણીમાં કાણા હોય એવી રીતે અમુક કાણા પૂરાઈ ગયા ને અમુક કાણા ખુલ્લા રહી ગયા. જે કાણા પૂરાઈ ગયા એ વાસના ભોગવાઈ ગઈ અને જે કાણા ખુલ્લા રહી ગયા એ બાકી છે. તો હવે જે અમુક કાણા પૂરાઈ ગયા અને અમુક કાણા બાકી છે, આવી જે ચારણી હોય, હવે એને રામજીભાઈ કહેવાય ના કહેવાય? કારણ કે રામજીભાઈ તો ઓલો હતો, કોણ કે જે 500 વાસનાઓનો જમેલો હતો, એ રામજીભાઈ હતો. તો હવે આ બચ્યું એ શું છે? આ 250 વાસનાઓ ભોગવાઈ ગયેલો અને 250 પેન્ડિંગ બનેલી જે આઈટમ છે એ રામજીભાઈ જો એ રામજીભાઈનો કોક એઠ કહેવાય, ભંગાર કહેવાય. એ રામજીભાઈનો ભંગાર છે. શું છે? એટલે પછી આ ભંગારનું મૃત્યુ થાય છે. હવે એ જે 250 વાસના બચેલી છે ને ટુકડે બધી, એની અંદર રામજીભાઈનો હું ચોંટાણો છે. એટલે હવે મૃત્યુ થઈ ગયું પછી એ 250 વાસનાઓ બચી, એટલે એનો મતલબ એ કે એ 250 ભંગારના રામજીભાઈના ભંગારના 250 ટુકડાઓ બચ્યા એવું કહી શકાય. અને એ ચંદ્રની દાસરીમાં ગોઠવાઈ ગયા. યાદ રાખજો. તો હવે રામજીભાઈનો જન્મ થતો નથી, રામજીભાઈ તો ખતમ થઈ ગયો. હવે રામજીભાઈના 250 ટુકડાઓ ભંગારને ઘોડે આટા મારે છે. હવે એની અંદર 5 વાસનાઓ એવી હતી જે ભંગાર છે, એમાં એ કોઈ ખાસ પ્રકારની વાસનાઓ હતી. તો એ ખાસ પ્રકારની વાસનાઓને પૂરી કરવા માટે જે પૃથ્વી ઉપર જે વાતાવરણની જરૂર હતી, તો એ ટુકડાઓ એ ખાસ કોઈ બીજા ટુકડાઓ જે બ્રહ્માંડમાં રખડતા હોય એના જેવા ભાગ્યાતવાળા, એની જે પેરેલલ જે કહેવાય ને એની બિરાદરીવાળા, એની હાથે ચોંટી ગયા અને ત્યાં ભોગવટો શરૂ થઈ ગયો. 2 વાસનાઓ એવી હતી કે પાણીમાં તરવું હતું. તો હવે 2 વાસના ઉપર જન્મ તો લેવાય નહીં. તો જ્યારે કોઈ માછલી જન્મતી હતી પૃથ્વી ઉપર, જ્યાં માછલીનો જન્મ થતો હતો ને, ત્યાં રામજીભાઈની 2 વાસનાઓ એ માછલી હારે ચોંટી ગઈ. એટલે રામજીભાઈને તરવાની ઈચ્છા પૂરી થઈ. રામજીભાઈને આકાશમાં ઉડવું હતું, ઉડવાનું નહોતું. એ વાસના પાછી 250 એક હતી. તો ક્યાંક એક પક્ષીનો જન્મ થાય છે અને પક્ષીની અંદર રામજીભાઈને ઉડવાની જે એવી 50 બીજી કોકની ગામની બધાની ભેગી કરી અને વાસનાઓ ભેગી થાય ને એમાં એક પક્ષી બની ગયું. કારણ કે એમાં રામજીભાઈનો હિસ્સો છે, કારણ કે રામજીભાઈને ઉડવું હતું. એટલે
હવે ઉડી રહ્યો છે. હવે જે પક્ષી આપણી સામે જે કબૂતરા અને ચકલા દેખાય છે એમાં તો એવા રામજીભાઈ પેથાભાઈ કેટલા ભેગા થઈને એ પક્ષી બન્યું છે. કોઈક મીંદડી બની ગયો, એક ટુકડો મીંદડીમાં ગયો, એક ટુકડો કૂતરામાં ગયો. કોઈકને નસવાની ઈચ્છા હોય, કોઈકની પર ગુસ્સો હોય, એવી વાસના બાકી રહી ગઈ. તો કોઈક સાપ જન્મ્યો હોય તો સાપમાં રામજીભાઈ ઘૂસી ગયો, તો એક ટુકડો રામજીભાઈનો સાપમાં ગયો, તો એ કોઈકને ડસી નાખ્યો. આવી રીતે 250 રામજીભાઈના ટુકડાઓ અલગ અલગ જગ્યાએ ગોઠવાઈ ગયા અને બધા જન્મી ગયા. આવી રીતે 84 લાખ યોનિઓ છે. રામજીભાઈના ટુકડાઓ ભંગારને ઘોડે ગોઠવાય છે. હવે એ ભંગારના ટુકડાઓ ગોઠવાઈ ગયા અને જન્મી ગયા અને વાસના ભોગવાઈ ગઈ. હવે જયારે પાછા અમુક ટુકડાઓ છે પછી મનુષ્ય તરીકે જન્મ્યા, ક્યાંક પશુ તરીકે જન્મ્યા હતા, એ તો બધા ભોગવાઈ ગયા, ખતમ થઈ ગયા, એ પાછા ફરી નહીં આવે. પણ મનુષ્યની અંદર પાછા ટુકડા હતા, એ મનુષ્ય તરીકે રામજીભાઈ ક્યાંક જન્મ્યો હતો ને, તો એ રામજીભાઈ નથી, કારણ કે રામજીભાઈના ખાલી અવશેષો છે. એ રામજીભાઈનો ભંગાર ક્યાંક જન્મ્યો હોય અને પાછું એની બિરાદરી વાળા કોઈ બીજા ભંગાર રખડતા હોય, એ બધા ચોટી ભેગા લઠો છે અને એમાંથી એક નવી કોઈક આઈટમ બની ગઈ જેનું નામ પેથાભાઈ નાખ્યું આપણે. તો આપણે ઘરે જન્મ્યું એ પેથાભાઈ કોક. આવી રીતે મનુષ્યનો જન્મ થાય છે. એટલે જન્મ છે ખરો અને નથી પણ. તો ભગવાને ગીતામાં કીધું છે કે જે જન્મે છે એ મરે છે અને મરેલાનો જન્મ નિશ્ચિત છે. તો જે ભોગવાઈ ગયેલું છે ને એનું તો મૃત્યુ નથી, કારણ કે એ તો એનો મોક્ષ થઈ ગયો. જે 250 વાસના મારી અંદર હતી અને એ ભોગવાઈ ગઈ, એ ભોગવાઈ ગઈ હવે મરતી નથી, કારણ કે એ ભોગવાઈ ગઈ પૂર્ણાહુતિ થઈ ગઈ, શૂન્ય થઈ ગયું. જે બચેલી હતી એ મરી, એટલે એ પછી જન્મી ક્યાંક. તો હવે 250 જે વાસનાઓ બધી હતી એની અંદર જે ખાસ એક જ બિરાદરીની કોઈક વાસનાઓ હોય, એ જે એની સંખ્યા કાંક ખાસ ટકાની સંખ્યા હોય, એવી પાછી ક્યાંક પાડોશી ગુજરી ગયો હોય એની પણ એવી સંખ્યા ક્યાંક વાસનાઓની હોય અને એ બધી જમેલો થઈને એવી 500 વાસના લઠ્ઠો બન્યો. એમાં રામજીભાઈ હતો ને એક ચંદુભાઈ હતો ને એક વિનોદભાઈ હતો ને એ પેલાની એક લેડીઝ કોક હતી ને એવી 4-5 બાઈઓ હતી ને ભાઈયા હતા ને એ પેલા લઠ્ઠા ભેગા થયા અને એમાંથી કોઈક નવો જન્મ થયો જે તમારે મારે ઘરે બધા જન્મે છે. એમાં લક્ષણો આવે છે. એટલે આનું નાક તો એની દાદીમાં થઈ ગયું છે, આનો હોઠ તો આની ઉપર ગયો છે, એટલે આનું કપાળ તો આના જેવું છે. આ બધા શું છે? એ જ્યાં ત્યાંથી ટુકડા ભેગા કરેલા છે, એમાંથી આ આઈટમ બનેલી છે. સમજાય છે ને વાત? એટલે પર્ટિક્યુલર કોઈ જીવ જન્મતો નથી. આ એક વિરાટ કોમ્પ્યુટર સોફ્ટવેર છે અને એની અંદર એ અલગ અલગ ટુકડાઓ કનેક્ટ થઈ અને એમાંથી કશુંક બને છે. આ છે જીવ. અને આ અંતહીન પ્રક્રિયા ચાલે છે. આનો અંત ક્યારે આવે? કારણ કે સભાનપણે જ્યારે પુરુષાર્થ કરવામાં આવે અને જાણી લેવામાં આવે કે આ કઈ રીતે ચક્કર ચાલી રહ્યો છે અને એને ખતમ કેમ કરવું, ત્યારે એ આત્માનો સહારો લેવો પડે છે. અને આત્માના સહારાથી, પરમાત્માના સહારાથી એ આત્માઓને એ વાસનાઓને વિધિવત ખત્મ કરી અને પછી એમાંથી મુક્તિ મેળવી શકાય છે. નહીંતર આનંદ ચાલ્યા રાખે છે. તો આજે હું સફળ છું તો જરૂરી નથી કે હું ઓલ ઓવર જે છું એની અંદર જે સફળતા છે એ મારી એકલાની છે. આ તો કોઈ ક્યાંક જન્મમાં હું જન્મ્યો હતો અને એમાં મારી એવી 4-5 વાસનાઓએ સારા કામ કર્યા હતા, તો 4-5 વસ્તુ એ હતી, 4-5 બીજી હતી, એ વ્યક્તિગત જમી નહોતા શક્યા, એટલે મારી પર્સેન્ટ ટકાવારી છે. એમ મારી એમાં શેર એ કંપનીમાં મારા શેર વધારે હતા, એટલે એ હું જન્મ્યો, એટલે એ સફળતા મારા બાદમાં આવી. એમ પણ જે ઓછા શેરવાળા, 5 શેરવાળા, 10 શેરવાળા જે માણસો હતા એનો મને સહયોગ મળશે, એટલે હું સફળ થઈ જઈશ અને એ મારી સફળતાનો હિસ્સો એને પણ મળશે. ધારો કે એક રામજીભાઈ જન્મ્યો, રામજીભાઈ કરોડપતિ તરીકે જન્મ્યો અને એનું ભાગ્ય જોરદાર છે અને એવા 1000 પરિબળ ભેગા થઈ અને થાય છે ત્યારે રામજીભાઈ સફળ થઈ ગયો. ઓકે. અને હવે એમાં રામજીભાઈના શેર વધારે, કારણ કે 500 જે ઈચ્છાઓ અને વાસનાઓ પુણ્ય હતું એ રામજીભાઈનું હતું, પણ આટલા બધા પૈસા કમાવા માટે 1000ની જરૂર હતી. તો 2 ઉમાંથી લીધા, 2 ત્યાંથી લીધા, 2 આમ લીધા, 2 આમથી લીધા, 50 હો, એટલે એમ કરીને 1000નો આપણે ભેગો કર્યો, રામજીભાઈ જન્મી ગયો, રામજીભાઈ સફળ થઈ ગયો, કારણ કે વધારે શેર મારા હતા. તો ઓછા શેર હતા ને જે, એનો પણ મારા સફળતામાં સહયોગ છે, કારણ કે એનો એમાં મત છે, વોટિંગ છે, એના શેર છે. અને એના દ્વારા જ્યારે એ વસ્તુ છે એના સહકારથી એવા બીજા 500 ભેગા થયા એટલે હું સફળ થયો. તો જેનો સહકાર મારી સાથે હતો એને મારે એનો હિસ્સો આપવો પડે. અને જો હું મારો અહંકાર ભાવ મારી ઉપર રાખી કરી અને એ હું જ મેં કર્યું છે એવું જો હું માની લઉં, તો એ જે 500નું જે પડીકું બાકી રહી ગયું, હિસ્સો એનો હતો અને મેં એને ચૂકવણી ન કરી અને એને એનો હિસ્સો ના આપ્યો, તો પછી જ્યારે એની કંપની ઊભી થાય ત્યારે મારે ઢરાવો કરવો પડશે. એની બસ ચક્કર ચાલુ જ છે, આ ચાલુ જ છે, આ ચાલુ જ છે. એટલે આપણે કહેવાય છે કે ખબર નહીં કોણ કોના પુણ્યનું ખાય છે. એમ આ એક જટિલ પ્રક્રિયા છે.
પણ એવું નથી કે ન સમજી શકાય એવી છે, સમજી શકાય એવી છે, પણ કારણ કે આ બધું સમજવા માટે આપણી અંદર એક પ્રજ્ઞા ખોલવી જોઈએ. આ ચીલે ચાલુ બુદ્ધિ સમજાતી વાત નથી એમ, યાદ રાખજો. તો આ 84 લાખ યોનિઓ, લેણા દેણી, જન્મ, મૃત્યુ, આ બધી આ કોમ્પ્યુટર અને બધું ઓટો સિસ્ટમ છે, અને આને ચલાવવાનું કોઈ છે જ નહીં, યાદ રાખજો. આ ઓટો સિસ્ટમ છે, બધું ચાલ્યા રાખે છે. કોઈ ભગવાન હવે બધું ચાલ્યા રાખે છે ને એટલે શું કરી ખબર છે કે ભગવાન ચલાવે છે. હવે ભગવાન ગીતામાં ચોખ્ખું કીધું છે કે હું કાંઈ કરતો નથી. આ ત્રિગુણી માયા ગુણો જ ગુણમાં વર્તી રહ્યા છે અને સૃષ્ટિ આખી ચાલી રહી છે. હા, એ ચાલે છે, એમાં મને વાંધો નથી. એટલે મારી સહી મેં આમ એગ્રીમેન્ટ કરીને સહી કરેલી છે કે ભાઈ મારી ઈચ્છાથી ચાલી રહી છે, બાકી હું કાંઈ કરતો નથી. બધું ઓટો સિસ્ટમ છે. તમે જન્મો છો કે મરો છો, તમે સુખી છો કે દુઃખી છો, આત્માને કશી પડી નથી, કારણ કે આ એક જીવને છે બધું, અને જીવ માયાનો બનેલો છે. આ છે એક રહસ્ય. તો કોણ કોનું છે એમ? મારા ઘરમાં કોઈ વ્યક્તિ જન્મી, મારી પત્ની હોય, મારા બાળકો હોય, યા કોઈ પણ હોય, અને મને દુઃખ આપી રહ્યા છે, યા મને દુઃખ છે, તો એનો મતલબ શું થયો? કે કોઈ જન્મમાં મેં એને દુઃખ આપ્યું છે એવું નથી સમજવાનું, મેં એનો હિસ્સો લઈ લીધો છે. શું છે? એના હિસ્સાથી મેં કશું કરતો હતો, તો મેં એને એનું ફળ આપ્યું, એનું વળતર આપ્યું, મેં એનું ચૂકવણું નથી કર્યું. દેશી ભાષામાં હવે આપણે શબ્દ છે ચૂકવણું. કારણ કે રામજીભાઈ નામની કંપની ઉભી થઈ ગઈ અને એની અંદર 250 શેર 500 શેર મારા હતા, 500 ગામ જ ભેગા કરેલા હતા, એટલે મારી કંપની સફળ થઈ ગઈ. તો એ બધાના જ કોઈકના 2, 4, 5 શેરો હતા, એને મારે એનું વળતર તો દેવું જોઈએ ને, ચૂકવણું કરવું જોઈએ ને, અને મેં ચૂકવણું નથી કર્યું, તો એ બધા ઉઘાણી કરવા આવી ગયા. આ જન્મમાં બીજે કોઈ પણ જન્મની અંદર બસ આમ ચાલે છે. તો વાસનાઓનો પ્રકાર કેવો છે યાદ રાખજો. તો હવે બીજી વાત આવે છે કે વાસનાઓનો પ્રકાર કેવો છે, એ હેતુથી જન્મ થાય છે. તમારી વાસના કોઈ પશુ જેવી હોય તો પશુ યોનિની અંદર તમારો ટુકડો એક ભંગારનો ગયો ત્યાં, તો એ જન્મી આવ્યો અને ખતમ થઈ ગયો. આવું છે. પણ આ ચાલે જ રહે. જ્યાં સુધી આ બ્રહ્માંડમાં તમારા ટુકડાઓ રખડે છે ત્યાં સુધી તમને મુક્તિ મળતી નથી. અનંત કાળથી તમે બ્રહ્માંડમાં તમારો ભંગાર, જેટલા જન્મોની અંદર જેટલો ભંગાર વેર્યો છે અને જ્યાં ત્યાં પડ્યો છે, એને રિકોલ કરીને જ્યાં સુધી એને લાડવો ધડો કરી અને ઓગાળી નાખવામાં નહીં આવે ત્યાં સુધી મુક્તિ અસંભવ છે. દર્શક મિત્રો, મને એમ લાગે છે કે આ 84 લાખ યોનિઓ, જન્મનું કારણ અને મૃત્યુનું કારણ, સુખ અને દુઃખનું કારણ જે વાત કરી, અને હું માનું છું ત્યાં સુધી આ વિષય ઉપર યુટ્યુબ ઉપર કદાચ કરોડો વિડીયો ચાલુ હશે અને કરોડો પ્રકારના બોધ દેવાતા હશે દુનિયામાં, અને એની અંદર આ એક નવી અને ખુલાસાવાળી વાત છે. યાદ રાખજો. એટલે આને વધુમાં વધુ શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.